તળાજા શહેરમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા તળાજી નદી પાસે પાણીના ફુવારા ઉડ્યા હતા। આ પાઇપલાઇન દ્વારા સમગ્ર તળાજા શહેરમાં પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે। લીકેજ બાદ પાલિકાના કર્મચારીઓ દ્વારા પાઇપલાઇનનું સમારકામ કર્યું હતું। જોકે તમામ કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે પાઇપલાઇનનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારે થોડા જ સમયમાં નવી ફિટ કરાયેલી પાઇપનો એક સાંધો છૂટો પડ્યો હતો। પરિણામે ટેસ્ટિંગ તાત્કાલિક બંધ કરવું પડ્યું હતું અને ફરીથી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને નગરજનોમાં પણ અનેક સવાલો ઊભા થયા છે। મુશ્કેલી નગરજનોની છે કે પછી પાલિકાના કર્મચારીઓની અને પદાધિકારીઓની બેદરકારીનું આ પરિણામ છે તેવી ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે। બાદમાં તળાજા પાલિકાના પ્રમુખ હેતલબેન તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન તથા ચીફ ઓફિસરની હાજરીમાં ફરીથી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ચેરમેન હરેશભાઈના જણાવ્યા અનુસાર આજના દિવસ દરમિયાન 100% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ તાત્કાલિક શહેરમાં પાણીનો પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી।